આપણા બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. આપણું રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી કયું છે? ગાય ગાય. આપણું જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? 32. એક્સપ્લેન નહીં કરી શકું મેં, પછી ઘરે આવીને આરામ નાસ્તો કરું. હું તો અહીંયા જ રહું છું રોડ મોર બોલ રહી હું ને પ્રાણી. હા, હું પ્રાણી પૂછું છું. પ્રાણી એમ ખબર નથી. 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે. આ દિવસે લોકો એમના ઇન્સ્ટાગ્રામ પર, વોટ્સઅપ પર અને સોશિયલ મીડિયા ઉપર દેશભક્તિના સ્ટેટસ અને સ્ટોરી તો મૂકી દે છે, પણ તેમને સાચેમાં આ વિશે કેટલી જાણ છે? આવો આપણે આપણા દેશવાસીઓને જ પૂછીએ કે તેમને આપણા દેશ વિશે ખરેખર કેટલી ખબર છે. Chakravat News. તમને ખબર છે 26મી જાન્યુઆરીએ શું આવી રહ્યું છે? તમારો એ દિવસે પ્લાન શું છે 26મી જાન્યુઆરી? ઓફિસ છે. ઓફિસ છે. અચ્છા, તમને એ ખબર છે કે આપણા રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા કલર છે? 4 નાઇસ. તમને ખબર છે કે આપણો જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? 4 તમને ખબર છે કે આપણે 26મી જાન્યુઆરી કેમ મનાવીએ છીએ? કારણ કે ત્યારે આપણા ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. ઓકે, તમને એ ખબર છે કે આપણા બંધારણના અધ્યક્ષ કોણ હતા? ના, કોણે રચ્યું છે ખબર છે. ઓકે, કોણે રચ્યું છે? बाबा साहेब आम्बेडकर. आपको पता है 26 जनवरी को क्या आ रहा है? ये तो आप ही को पता होगा क्या आ रहा है. आपको नहीं पता? रुको जरा सबर करो. आप कर क्या रहे हो उस दिन पे? मैं वॉचमैन की जॉब कर रहा हूँ. ओके, आपको पता है गणतंत्र दिन कब आता है? मैंने नहीं खबर. ओके, आपको पता है हमारा जो इंडियन का फ्लैग है, फ्लैग हमारा, उसमें कितने कलर्स है? कलर तो बहुत है. हरामी हो बेटा. आपको पता है जो हमारा अशोक स्तंभ है उसमें कितने लायंस है? ये नहीं पता. ओके, તમને ખબર છે 26મી જાન્યુઆરીએ શું આવી રહ્યું છે? પ્રજાસત્તાક. હા, સોરી, પ્રજાસત્તાક. તમે દિવસે શું કરવાના છો? પ્રજા એટલે એન્જોય. अभी मजा आएगा ना भिड़ो. તમને એ ખબર છે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે? 3. આપણા અશોક સ્તંભમાં કેટલા સિંહ છે? 32. તમને એ ખબર છે કે આપણું જે બંધારણ છે એ કોણે રચ્યું છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ઓકે, આપણા બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. इतने तेजस्वी लोग हैं हमारे पास. ભારતીય હા. કયો તહેવાર મનાવીએ છીએ આપણે? 26મી જાન્યુઆરી ભારતીય તહેવાર આપણો. ઓકે, તમને એ ખબર છે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે? 3 કલર. આપણા જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? 1 આપણું રાષ્ટ્રીય પ્રાણી અને પક્ષી કયું છે? મોર. અને પ્રાણી? પ્રાણી આપણે કયું? ગાય ગાય. खत्म. बाय बाय टाटा गुड बाय गया. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીમાં ફરક શું છે? બે એક જ છે ને. कौन है ये लोग? कहाँ से आते हैं ये? આપણે 26મી જાન્યુઆરી મનાવીએ છીએ કેમ? આપણા દેશ માટે. તમને ખબર છે 26મી જાન્યુઆરી કયો તહેવાર આવે છે? ઇન્ડિપેન્ડન્સ ડે છે ને. કે તમને ખબર છે રાષ્ટ્રીય તહેવાર કેટલા છે? આપણે તો આમ તો ઘણા બધા છે પણ પ્રોપરલી આમ બે આવે. 26 જાન્યુઆરી, 15 અગસ્ટ આવે છે. ઓકે, આપણે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં ફરક શું છે? ફરક એટલે એટલો આઈડિયા નથી. તમને ખબર 26મી જાન્યુઆરી મનાવીએ છીએ કેમ? આપણો દેશ આઝાદ થયો છે ને. તમને ખબર છે આપણા જે તિરંગો છે આપણો એમાં કેટલા કલર છે? 4. આપણું જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? પછી સિંગ છે 3 છે ને. તમને ખબર છે 26મી જાન્યુઆરીએ શું આવી રહ્યું છે? ઇન્ડિપેન્ડન્સ ડે. તમને ખબર છે કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં શું ફરક છે? પ્રજાસત્તાક દિન છે ને એક ગણતંત્ર દિવસ છે. તમને ખબર આપણે 26મી જાન્યુઆરી મનાવીએ છીએ કેમ? આપણો નેશનલ પર્ટિક્યુલર એની શું કહેવાય A few moments later. નેશનલ એન્થમ અને જે આપણો દેશ આઝાદ થયો હતો એના માટે. આપણું રાષ્ટ્રીય પક્ષી અને પ્રાણી કોણ છે? રાષ્ટ્રીય પક્ષી મોર છે અને પ્રાણી વાઘ છે. આપણા રાષ્ટ્રીય ધ્વજમાં કેટલા કલર છે? રાષ્ટ્રધ્વજમાં 4 કલર છે. આપણું જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? 32. इतने तेजस्वी लोग हैं हमारे पास. આપણું જે રાષ્ટ્રધ્વજ છે
એમાં જે વચ્ચે અશોક ચક્ર છે એમાં કેટલા આરા છે? આરા આરા કેટલા સોરી આપણે જે ધ્વજના તમે જેમ કીધું કે 4 કલર છે, તમે એ 4 કલર મને જણાવશો? કેસરી સફેદ લીલો ને જે અશોક ચક્રનો જે કલર છે કયો કલર છે? બ્લેક. 26મી જાન્યુઆરી એ તો આપણો તો આઝાદ દિવસ છે ને, તમને ખબર છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટમાં શું ફરક છે? એ નથી ખબર. આપણે 26મી જાન્યુઆરી કેમ મનાવીએ છીએ? આપણો દેશ આઝાદ થયો હતો 1947 આપણા જે રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા કલર છે? આપણો જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? એ નથી પણ 3 કલર છે એ ખ્યાલ. તમને ખબર છે 26મી જાન્યુઆરીએ શું આવી રહ્યું છે? રિપબ્લિક ડે. તમે અહીંયા આપણે 26મી જાન્યુઆરી કેમ મનાવીએ છીએ? રિપબ્લિક ડે ઓફ ઇન્ડિયા. રિપબ્લિક ડે અને આપણો પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસમાં શું ફરક છે? रिपब्लिक डे पर अपना कॉन्स्टिट्यूशन लिखा गया था એ કોણે લખ્યું હતું? आंबेडकर. આપણા જે અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? ये तो नहीं खबर. આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં કેટલા કલર છે? 3 4 આપણું જે એની અંદર જે અશોક ચક્ર છે એમાં અંદર કેટલા આરા છે? 26 તમે જેમ કીધું કે આપણા રાષ્ટ્રધ્વજમાં એક અશોક ચક્ર છે એમાં કેટલા આરા છે, તમે કેટલું કીધા મને? 26 26. આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે? एक જ કલર છે. 3 કલર છે. 3 કયા કયા? વ્હાઈટ, ઓરેન્જ, ગ્રીન અને બ્લુ. તમને ખબર છે આ 26મી જાન્યુઆરીએ શું આવી રહ્યું છે? રિપબ્લિક ડે. રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડેમાં શું ફરક છે? ઇન્ડિપેન્ડન્સ ડે દિવસે આપણે ઇન્ડિપેન્ડન્સ મળેલું અને રિપબ્લિકના દિવસે કંઈ શું કહેવાય કોન્સ્ટિટ્યુશન બનેલું. ઓકે, કોન્સ્ટિટ્યુશન કોણે બનાવ્યું? નહીં ખબર યાદ. આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે? 3 આપણે અશોક સ્તંભમાં કેટલા સિંહ છે? 4 જેમ તમે કીધું કે આપણે 3 કલર છે રાષ્ટ્રધ્વજમાં, તો એ કલર મને કહો કે કયા કયા છે? ગ્રીન, વ્હાઈટ, ઓરેન્જ અને વચ્ચે બ્લુ. એ જે તમે કહો છો અશોક ચક્ર એમાં કેટલા આરા છે? 24 રિપબ્લિક ડે. હા, તમે એ દિવસે શું કરવાના છો? મારું તો ઘેર એમ તો દમણમાં છે, સો મારું તો પ્લાન તે જ છે કે રજા હશે એટલે સવારે જેટી પર જવા તો પેલું થાય ધ્વજારોહણ થાય, પછી ઘરે આવીને આરામ નાસ્તો કરે. તમને ખબર છે 26મી જાન્યુઆરીએ શું આવી રહ્યું છે? रुको जरा सबर करो. રિપબ્લિક ડે ક્યારે આવે છે તો? 26 જાન્યુઆરી. ઓકે, આપણે રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે એ ખબર છે? કેટલા? 4 કયા કયા? ઓરેન્જ, વ્હાઈટ, ગ્રીન, બ્લુ. અશોક ચક્રમાં કેટલા આરા છે? 24 આપણા અશોક સ્તંભ છે એમાં કેટલા સિંહ છે? 3 કરતા છે. આ 3 આપણે 26મી જાન્યુઆરી કેમ મનાવીએ છીએ? રિપબ્લિક ડે. હા, એ દિવસે શું થયું હતું? ના બે આઝાદી નથી મળી, એ તો 15મી ઓગસ્ટ. તમને ખબર આપણા ધ્વજમાં કેટલા કલર છે? 3 કયા કયા? એક નીલો, એક કેસરી અને એક વ્હાઈટ. ગણતંત્ર દિવસ અને ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસમાં શું ફરક છે? જો 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો હતો અને 26મી જાન્યુઆરી આપણને નાગરિકતા મળી હતી, આઝાદી. તમને ખબર છે 26મી જાન્યુઆરી શું છે? નથી ખબર. अभी मजा आएगा ना भिड़ो. તમે એ દિવસે શું કરવાના છો? હું તો અહીંયા જ રહું છું રોડ પર. અહીંયા રોડ ઉપર રહો છો તમે. આપણે રાષ્ટ્રધ્વજમાં કેટલા કલર છે તમને એ ખબર છે? તિરંગામાં હા. 3 કયા કયા? વ્હાઈટ, લાલ, પીળો. इतने तेजस्वी लोग हैं हमारे पास. આપણું રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. મોર અને રાષ્ટ્રીય પ્રાણી? मोर बोल रही हूँ ना. પ્રાણી પ્રાણી. पक्षी का तो बोल रही हूँ. હા, હું પ્રાણી પૂછું છું. प्राणी खबर नहीं. क्या बात है, इसको अभी का अभी आईएएस घोषित कर दो. आपको पता है हमारा गणतंत्र दिन कब है? हाँ. कब है? ये मेजर है, ये फौजी है, इनको अपना जो तिरंगा है उसमें कितना कलर है? 3 कलर है. कौन सा?
अभी आप इसी जगह इंटरव्यू ले रहे हैं ना पूरे टाइम पे। आपको पता है हम 26 जनवरी क्यों मनाते हैं? भारत स्वतंत्र हुआ था ना नहीं नहीं, अपना कार्यकाल अपने हाथ में आया था उसके दिन से। हुकूमत अपने हाथ में आई थी उस दिन से। 15 अगस्त को मिला था स्वतंत्र, लेकिन कार्यकाल अपने हाथ में आया था 26 जनवरी। हमारा राष्ट्रीय पक्षी कौन? मोर, પ્રાણી? टाइगर। તમને ખબર છે 26મી જાન્યુઆરીએ શું છે? તમને રિપબ્લિક ડે. રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે માં ફરક શું તમને એ ખબર છે? આપણે 26મી જાન્યુઆરી કેમ મનાવીએ એ ખબર છે? હા. કેમ? દેશનું બંધારણ લખાયું છે. કોણે લખ્યું છે એ ખબર છે? ના, એ નહીં. આપણા જે રાષ્ટ્રીય ધ્વજ છે એમાં કેટલા કલર છે? 3. કયા કયા? યલો ઓરેન્જ સફેદ ઓરેન્જ અને ચક્ર અશોક ચક્રમાં બ્લુ છે. આપણા અશોક ચક્રમાં કેટલા આરા છે? 24 28 કે 24? 24 ઓકે. આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે? મોર. અને રાષ્ટ્રીય પ્રાણી? ટાઈગર. તો જેમ તમે જોયું કે લોકો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની રજાઓ લેવા તો ઉત્સુક હોય છે, પણ આપણા આ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કેમ કરવામાં આવે છે તે એ લોકોને નથી ખબર હોતી. ત્યારે એક ભારતીય તરીકે આ એક ચિંતાજનક વિષય બનીને ઊભો થાય છે કે લોકોને આપણા ભારત વિશે સામાન્ય એવી બાબતોની પણ જાણ નથી.